સાહેબ દીકરી તો દીકરી છે સાહેબ. દાદ બાપુની મને કવિતા યાદ આવે કે મારા ફળિયામાં વડલા કેરી ડાળ હિંચકો જો ને હિરલે બરિયો. એ મારા ફળિયામાં વડલા કેરી ડાળ હિંચકો જો ને હિરલે ભર્યો. એમાં પંખીડા આવીને જોડી જાય ટહુકો તારો હાંભળ્યો. મારા ફળિયામાં વડલા કેરી ડાળ હિંચકો જોને હિરલે ભર્યો. દીકરીના પાત્રને સાચી રીતે ઓળખી શક્યો હોય તો આ દેશની દીકરીનો બાપ છે. દીકરીને સાચી રીતે ઓળખી શક્યો છે. દીકરી નાની હોય એની બેનપણીઓની હારે રમી રમી અને ધીરે ધીરે દીકરી મોટી થતી હોય. ગામના પાદરમાં વડલો હોય, વડલાની ડાળીઓ પકડી પકડીને હિંચકા એ દીકરી ખાતી હોય. પણ એક મને પ્રસંગ યાદ આવે સાહેબ. ગામડું ગામ અને 18-20 વર્ષની દીકરીના લગ્ન થયા. પ્રસંગ ઘણો બધો લાંબો છે પણ મારે એક દીકરીની વાત કરવી છે સાહેબ. દીકરીની વેદના કેવી હોય, દીકરીની સંવેદના કેવી હોય. 18-20 વર્ષની દીકરીના લગ્ન છે. ટૂંકમાં વાત કરું તો વિદાયનો પ્રસંગ આવ્યો. જાનના વળામણા થતા હતા. આખું ગામ છે એ દીકરીને વળાવવા માટે થઈ અને ગામના પાદર સુધી વયું ગયું. દીકરી છે વેલડામાં બેઠી છે. પણ સાહેબ દીકરી એટલું બધું રુદન કરે છે. દીકરી છે એ પોતાના ઈ ચોંદડી છે ઓઢણાની હહરવા એના દીકરીના બાપને જોવે છે કે મારો બાપ હજી ઊભો છે. આખું ગામ ઈબકે ચડી ગયું. ટૂંકમાં વાત કરું, બધાય સાના રહ્યા, બધાય પોતપોતાના ઘેરે જતા હતા. વેલડું હાલતું થયું પણ દીકરીનો બાપ છે હજી નેજવા કરી કરી જોતો તો મારું પાર્યું છે આજ મારો માળો મૂકીને હાલ્યું જાય. કે કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો. કાળજા કેરો કટકો મારો. દાદ બાપુ કવિતામાં લખે છે કે દીકરીના બાપનો જાણે કાળજાનો ટુકડો છૂટો પડીને આજ વર્ષો પછી હાલ્યો જાતો હોય એવું લાગતું હતું. આખું ગામ દીકરીને વળાવીને પાછું આવી ગયું. ઘરના બધા સભ્યો આવી ગયા પણ દીકરીનો બાપ હજી સાહેબ નથી આવતો. ટગર 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 દીકરીની સામો એ વેલડાની સામો જોઈને દીકરીનો બાપ ઉભો છે. દીકરીનો બાપ આહુડાને લૂછી કાળજાની માથે પથ્થર મૂકી ઘરે આવી જાય છે. ટૂંકમાં વાત કરું સાહેબ, દીકરી લાડે અને કોડે જે ઘરમાં ઉછેરી હતી ને એના હાહર પક્ષના માણસો એટલા કપાતર મળ્યા કે દીકરીને મેણા અને ટોણા મારવા માંડી ગયા. દીકરીને રંજાડવા માંડી ગયા. જા તારા બાપને ત્યાંથી આટલા રૂપિયા લેતી આવ, જા તારા બાપને ઘરેથી આટલી મિલકત લેતી આવ. સાહેબ કોને કરે આ દીકરી બધી વાતો? એક વખતનું ટાણું દીકરીને એટલી બધી માર મારવામાં આવ્યો. દીકરીને કીધું તારા બાપને ઘરેથી આટલા બધા મિલકત લેતી આવ્યો, આટલા બધા રૂપિયા લેતી આવ્યો.
દીકરી એમ કે છે કે મારો બાપ છે ને એ મજૂરી કરી એના પરિવારનું અમારા પરિવારનું ગુજરાન આખતો તો એની પાસે રૂપિયા ક્યાંથી હોય? એના હાહર પક્ષના માણસોને એમ કે હજી આને કાંઈ એની અસર નથી થતી, આટલા બધા મેણા માર્યા, આટલા બધી એને રંજાડવામાં આવી, હજી એની કોઈ એની માથે અસર નથી થતી. સાહેબ, દીકરીને 4 દિવાલના ઓરડાની માલિપા પૂરી દેવામાં આવી અને એને ચારે બાજુ ચણતર કરી નાખ્યું, નાની એવી બારી રાખવામાં આવી. શું કામ? કે આ બાઈ છે, આ દીકરી છે, એ મરી ન જાય એટલા માટે થઈને ખાલી એક પાણીનો ગ્લાસ જાય એટલી જગ્યા રાખવામાં આવી. પણ સાહેબ, લાડે અને કોડે જે પરિવારમાંથી દીકરી મોટી થઈને આવી હતી, સાહેબ એને આ ન જોવાના દિવસો જોવા પડ્યા. એ 18-20 વર્ષની દીકરી મેણા અને ટોણાની વચ્ચે સાહેબ ઘા ખાઈ ખાઈ અને દીકરી પોતાનું જીવન જીવતી હતી. પણ એમાં અધૂરામાં પૂરું. હવે તો 4 દિવાલની વચ્ચે દીકરીને પૂરી નાખી. પણ એક દિવસનું ટાણું. દીકરીને 2 મહિના જેવો સમયગાળો આ 4 દિવાલની વચ્ચે વીતી ગયો. દીકરીના પિયર પક્ષનો કોઈ માણસ, કોઈ ચમારનો દીકરો ત્યાંથી નીકળ્યો અને ઈ 10 બાય 10 ની રૂમની માલિપાથી કોઈકનો રુદનનો અવાજ સંભળાવા માંડી ગયો. ઈ કાન આપે છે, સાંભળે છે કે આ રૂમમાં કોઈ દીકરી રોતી હોય એવું લાગે છે. ઈ ચમારનો દીકરો એ ઓરડીની પાસે આવી અને અંદર એમ કે છે, કોણ છે અંદર? પછી દીકરી કે છે કે તમે કોણ છો ભાઈ? તો કે હું ફલાણા ફલાણા ગામનો. ઓહો, તો તમે મારા પિયર પક્ષના, મારા બાપને ઠેકાણે, મારા ભાઈને ઠેકાણે તમે છો. પણ ભાઈ, મને મારા હાહર પક્ષના માણસોએ આ 10 બાય 10 ની રૂમની માલિપા મને આટલી બધી પીડા, મને આટલી બધી ઘરના ઘા પડે છે. મારા બાપને તું જઈને કેતો નહીં હો? મારા બાપને આ બધી મારી પરિસ્થિતિ તું જઈને કેતો નહીં, નહીતર મારો બાપ છે દુઃખમાં ભાગી જાય. મારા બાપને તું ન કેતો. શું કામ? કે મારો બાપ આ બધું નહીં જોઈ શકે. ટૂંકમાં વાત કરું તો ચમારનો દીકરો છેલ્લે દીકરીને પૂછે કે બેટા, તારે કઈ કેવું છે ખરું? તારા હાહરા પક્ષના માણસોને કઈ કેવું છે ખરું? દુનિયાને કઈ કેવું છે ખરું? તે દીકરી બહુ સારો જવાબ આપે છે કે જમાનાને કેજો ના હેરાન થાય, હવે અમોને આમ કેદમાં ફાવી ગયું છે. જમાનાને કેજો ના હેરાન થાય, હવે અમોને આમ કેદમાં ફાવી ગયું છે. અરે પેલાના જખમ છે ઈ તો જૂના થઈ ગયા છે ને માથેના મોલ ખાલી રૂના રહ્યા છે. અને છેલ્લે દીકરી કહે છે કે હવે અગ્નિના દાહ નહીં આપો ને તોય ચાલશે. શું કામ? કે મારા રૂવાડે પ્રગટી છે જ્વાળા, ઈ જમાનાને કેજો ના હેરાન થાય, હવે અમોને આમ કેદમાં ફાવી ગયું છે. સાહેબ, આવી કેટલી દીકરીઓની માથે હાહર પક્ષમાં એટલી બધી રંજાડતા હોય, એટલા બધા ઘણના ઘા પડતા હોય. પણ સાહેબ, વિચાર કરો કે એના દીકરીના બાપને ખબર ન પડી જાય, મારો બાપ દુઃખમાં ભાગીને ભૂકો થઈ જાય. સાહેબ, આ દેશની દીકરી કરી શકે. સાહેબ, દેશની દીકરી કરી શકે.